7મા ધોરણના છોકરાએ 8 મહિનાથી આ વાતને મને એને પ્રશ્ન કર્યો. હવે ક્યારેક આપણે એમ કીધું હોય કે ભાઈ જો ધ્યાન રાખવાનું, ગમે એની ભેગું નહીં બેસવાનું, વિદ્યાર્થીને કહેતા હો. એટલે મારે એમ કહેવાનું કે એક ડુંગળીનો ગાંઠિયો આખી બોરીને હેડવી. એ વાતમાંથી 1.5-2 મહિના વયા ગયા. અને પછી એકવાર પ્રાર્થનામાં હું બેઠેલો અને મારા વિદ્યાર્થીઓને મારી સામે છૂટથી બોલવાનો અધિકાર, અને હામો પ્રશ્ન ન કરે તો એ વિદ્યાર્થી ન કહેવાય, એને પ્રશ્ન થવો જોઈએ. હવે મારા વિદ્યાર્થીએ મને કીધું, મને કે તમે થોડાક દી પહેલા એવું કીધું કે એક ડુંગળીનો ગાંઠિયો આખી બોરીને હેડવી દે તો, અને એક કેરી છે આખા ટોપલાને હેડવે તો, મને કે બગડેલી તો એક જ ડુંગળી હતી ને, બાકી આખી બોરી તો હારી હતી ને. મેં કીધું હા. તો મને કે બધાયથી ના સુધારી નો ક્યાં છોકરે 7મા ધોરણનો આખો ટોપલો કેરી સારી હતી, એક જ ખરાબ હતી. તો એ બધી સારાની વચ્ચે જ હતો ને ખરાબ, તો એને સુધારી કેમ ન શક્યો? મેં જવાબ આપ્યો કે બધા હારે રહેવા વાળાની ભૂલ્યું, એટલે કા સાથે હતા એને કેવું જો કે તને સાંજ્યું પીડ્યું છો, તું થોડોક દૂર રહે, આવા લક્ષણ અમને નહીં પહોંચ થાય અમારી ભેગું રહેવું હોય તો. અને કાં જેને તકલીફ છે એ હારાને એમ કે યાર મારી આ ટેવ જાતી નથી, કોકને કયો ને. અને પછી છોકરે જવાબ આપ્યો કે મને સમજાઈ ગયું, ભૂલ અને ભગવાન. બહુ સરસ વાક્ય બોલ્યો છોકરો કે આતા ભૂલ અને ભગવાન સ્વીકારે ને એને જ ખબર પડે, બીજાને ન મળી શકે સાહેબ.